मुदीर है तो नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो तत जय मुदीर है। नारायण ने याद कर्या, व्यासजी ने याद कर्या, सरस्वती ने वंदन कर्या અને આજે ઋષિ મુનિઓએ બે હાથ જોડ્યા છે અને સુત મહારાજ ને કહે છે કે હે સુતજી, હે બાપજી, અમે આજે તમારી પાસે માં પરમમાં ભગવતીનું ચરિત્ર સાંભળવા ઈચ્છીએ છીએ, કારણ કે આ જગતની અંદર અમે નારાયણ વિશે બહુ સાંભળ્યું, શિવ વિશે બહુ સાંભળ્યું, પણ હવે અમારે માં પરમમાં ભગવતી વિશે સાંભળવું છે। તમે અમને દેવી શક્તિની કથા કહો, કારણ કે હવે અમારે દેવી શક્તિની આરાધના કરવી છે। અને ત્યારે સુતજી શું બોલ્યા છે ઋષિ મુનિઓની સામે? તાવદ ગર્જન્તિ તીર્થાની પુરાણાની વ્રતાની જ। તો સુત મહારાજ આજે ઋષિ મુનિઓને કહે છે કે જે કોઈ મનુષ્ય આ ધરતી ઉપર આ કથા સાંભળશે એને અસંખ્ય કરેલા ગમે તેવા પાપ હશે ને એ બળી અને ભસ્મ થઈ જશે। જય હો। અને માણસને ગમે તેવા દુઃખ હશે ને એ આ પોથી પાસે આવી અને મનોમન એનું ગમે તેવું દુઃખ હશે એ દુઃખ એ માને સમર્પિત કરશે ને એટલે માં પરમમાં ભગવતી એના દુઃખને પણ હણી લેશે। જય હો। તો આ કથા એવી છે। તો કોઈ પણ કથાની શરૂઆત થાય એટલે શું થાય? પેલા પ્રશ્ન પૂછાય। આપણે સત્સંગ કરવો હોય તો પેલા પ્રશ્ન પૂછાય અને પછી આ સત્સંગ ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી એનો સાચો જવાબ ન મળે ત્યાં સુધી એમાં ચર્ચા વિચારણા ચાલુ રહે। તો દેવી ભાગવત ની અંદર અમુક પ્રશ્ન પૂછાયા છે। એમાં પહેલો પ્રશ્ન છે કે દેવી ભાગવત એટલે શું? આ પ્રથમ પ્રશ્ન। બીજો પ્રશ્ન છે કે આ ગ્રંથને કેટલા દિવસ સુધી સાંભળવો જોઈએ? ત્રીજો પ્રશ્ન છે આ ગ્રંથને પેલા કોને કોને સાંભળ્યો હતો અને એ બધાનું કલ્યાણ થયું? આનો પણ તમે જવાબ અમને કહો। આવા પ્રશ્ન પૂછાયા છે અને હવે આ પ્રશ્નના જવાબ સ્વરૂપે આજે વ્યાસ મુનિ જન્મેજય રાજા આજે કથા સંભળાવે છે અને સુત મહારાજ કહે છે કે હે ઋષિ મુનિઓ સાંભળો, આ દેવી ભાગવત કેવું છે? તો કે આ દેવી ભાગવત મનુષ્યને ભોગ પણ આપી શકે અને મોક્ષ પણ આપી શકે। જય હો। કારણ કે આપણી સામાન્ય જે માં હોય ને એ માં બાળકને જમાડી પણ શકે, પોતાના બાળકને જમવાનું પણ આપે અને જમાડતા એ આપણી માં હોય ને એ ભગવાનની વાતો પણ આપણી સાથે કરે। તો જમાડવાનું પણ કામ કરે છે અને ભગવાનની પણ વાતો કરે છે અને એનાથી એના બાળકને માં ધાર્મિક બનાવવાનો પ્રયત્ન કરી રહી છે। એક જ સાથે માં બે કામ કરી રહી છે।
પોતાના દીકરાનું પાલન પોષણ પણ કરી રહી છે અને સારા સંસ્કારનું સિંચન પણ કરી રહી છે. माँ तो कितनी अच्छी है, कितनी भोली है, प्यारी प्यारी ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. माँ तो कितनी अच्छी है, कितनी भोली है, प्यारी प्यारी ओ माँ, ओ माँ, ओ माँ, ओ किस्मत वाला जिनकी माँ होती, मेरे हंसने पे मेरे रोने पे तू बलिहारी ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. दुखन लागी माँ तेरी अखिया, दुखन लागी माँ तेरी अखिया, मेरे लिए जागी तू तो सारी सारी रतिया, मेरी निंदिया पे तेरी निंदिया को तूने मारी ओ माँ, ओ माँ, माँ तो कितनी अच्छी है, कितनी भोली है, प्यारी प्यारी ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. તો માં કેવી છે કે બાળકને જમાડે પણ છે અને સંસ્કારનું સિંચન પણ કરે છે. તો આ દેવી ભાગવતની રચના કઈ રીતે થઈ? તો વાલા આ કથાને આપણે બધા જ જાણીએ છીએ કે પાંડવો આજે અમારે હાર ગાળવા માટે નીકળી ગયા પછી હસ્તિનાપુરની અંદર રાજ કોણ આવ્યું? પરીક્ષિત રાજા. અને પરીક્ષિત રાજાને એમ થયું કે લાવને આ બધા ઓરડા કેટલા દિવસથી એમને પડ્યા છે, તો જોવું તો ખરા મારા વડવાઓએ આમાં શું મૂક્યું છે. અને એ ઓરડા ખોલ્યા ને ત્યાં ઓરડામાં એક મુગટ જોયો અને મુગટ કેવો હતો? સોનાનો. અને ઈ મુગટ એના હાથમાં આવ્યો અને હાથમાં આવ્યા પછી સોનાનો મુગટ જોઈ અને પરીક્ષિત મહારાજે પોતાના મસ્તક ઉપર મૂક્યો છે. જય હો. અને પછી જ્યાં મસ્તક ઉપર ઈ મુગટ આવ્યો ને ત્યાર પછી પરીક્ષિત મહારાજ મૃગયા ખેલવા માટે જાય છે. જરાસંઘનો ઈ મુગુટ
અને મૃગયા ખેલવા માટે જાય છે પરીક્ષિત મહારાજ. અને આજે એ ખૂબ ફર્યા છે જંગલની અંદર, ક્યાંય શિકાર મળતો નથી. આજે એને થાક લાગ્યો, એને તરસ લાગી, એને ભૂખ લાગી, એટલે એક આશ્રમ એની નજરમાં આવ્યો છે. અને વાલા, આ કથાને આપણે બધા જ જાણીએ છીએ કે બીજો કોઈ આશ્રમ નહીં, પણ એ શ્રમિક ઋષિનો આશ્રમ છે. અને એને એમ થયું કે આશ્રમે જઈશ ને તો મને જલ મળશે, મને ભોજન મળશે. અને આજે શ્રમિક ઋષિ આજે પોતે સમાધિની અંદર બેઠા છે, અને રાજા આજે શ્રમિક ઋષિના આશ્રમમાં જાય છે. અને આશ્રમમાં ગયા પછી શ્રમિક ઋષિ તો એના ધ્યાનમાં હતા, સમાધિમાં. એને ખબર નથી કે કોણ આવ્યું. અને પરીક્ષિત મહારાજ આ આશ્રમની અંદર આવે છે. આજે શ્રમિક ઋષિને જોયા તો શ્રમિક ઋષિ સમાધિમાં બેઠા છે. એ શ્રમિક ઋષિનો દીકરો હતો શૃંગી. એ સરોવરની અંદર સ્નાન કરવા ગયો છે. આશ્રમમાં બીજું કોઈ છે નહીં. અને આજે રાજાને અભિમાન થયું કે હું રાજા અને હું આશ્રમે આવ્યો, અને આ આશ્રમની અંદર મારો સત્કાર ન થયો, મારું સ્વાગત ન થયું, મને કોઈએ બોલાવ્યો નહીં. અને વાલા, કહેવાય છે ને કે તમે બહુ ઊંચે જાવ ને એટલે તમારામાં શું આવે? અભિમાન આવે. અને તમારા માથા ઉપર સોનું આવે ને એટલે તો વિશેષ અભિમાન આવે. ઘણીવાર માણસ સોનું પહેર્યા પછી બીજાને બતાવવા માટે અને આમ ખુલ્લું રાખી અને અભિમાનથી માણસ જતો હોય. કારણ કે કળિયુગનો વાસ સોનામાં પણ છે. એટલે રાજાએ પોતાની પાસે જે બાણ હતું એનાથી એક સર્પ મરેલો પડ્યો હતો આશ્રમ પાસે, અને એને બાણથી આ રીતે ઉઠાવી અને શ્રમિક ઋષિ સમાધિમાં બેઠા હતા. અને મનમાં વિચાર કરે કે હું રાજા આટલો મોટો અને આશ્રમની અંદર આવ્યો તો મારું સ્વાગત નહીં. અને પરીક્ષિત મહારાજે એ મરેલો સર્પ આજે શ્રમિક ઋષિના ગળામાં નાખ્યો. અને આ બાજુ એના દીકરાને ખબર પડી, કોઈએ સમાચાર આપ્યા કે શૃંગી તારા પિતાના ગળામાં કોઈ રાજાએ સર્પ નાખ્યો છે, મરેલો. અને ત્યારે શૃંગી સરોવરની અંદર સ્નાન કરતો હતો અને બોલ્યો કે મારા પિતાના ગળામાં મરેલો સર્પ, અને આ કૃત્ય બીજું કોઈ નહીં પણ રાજાએ કર્યું. અરે રાજાનો તો ધર્મ હોય કે પ્રજાનું પાલન કરવું, અને પ્રજાને કોઈ તકલીફ હોય ને તો એ દૂર કરવી આ રાજાનો ધર્મ છે. અને રાજા ઉઠીને આ કૃત્ય કર્યું. જય હો. કદાચ એ રાજાને રાજાનું અભિમાન હશે, એની પાસે કદાચ શસ્ત્ર હશે, પણ અમે તો બ્રાહ્મણ છીએ, અમારી પાસે શસ્ત્ર નહીં, અમારી પાસે તો આવા શાસ્ત્ર છે. અને હાથમાં અંજલિ લીધી અને શૃંગીએ શ્રાપ આપ્યો સરોવરમાં કે જેને પણ મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો હશે એનો આજથી 7મા દિવસે એને તક્ષક નાગ કરડજો અને 7મા દિવસે એનું મૃત્યુ થજો. મનવો જાણે કે અમે સારા કામ કરશો ને ઉલટા ના થયા બે સંતાપ મન હમજા વિના. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો શ્રાપ
પૂજ્યા વિના સાત દિવસે એને શ્રપદંશ થાય એને ઋષિના રે લાગ્યા